નવા ભારતનું નવું સ્ટેશન અમૃત સ્ટેશન અંતર્ગત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજરોજ પશ્ચિમ રેલવેના 6 ડિવિઝનોમાં આવેલા 66 સ્ટેશનો સહિત ભારતીય રેલવેના 554 રેલવે સ્ટેશનોના પુનઃ વિકાસનું શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું, જે સંદર્ભે બારડોલી અને રેલવે સ્ટેશન ખાતે શિલાન્યાસ અને લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો। નવા ભારતનું નવું સ્ટેશન અમૃત સ્ટેશન અંતર્ગત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, ગુજરાત રાજ્ય કેન્દ્રીય રેલવે મંત્રી દર્શનાબેન જરદોશ દ્વારા આજરોજ પશ્ચિમ રેલવેના 6 ડિવિઝનોમાં આવેલા 66 સ્ટેશનો સહિત ભારતીય રેલવેના 554 રેલવે સ્ટેશનોના પુનઃ વિકાસનું શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું। અંદાજિત રૂપિયા 1,04,886 કરોડના ખર્ચે પુનઃ વિકસિત કરવામાં આવી રહેલા 66 સ્ટેશનોમાંથી 46 સ્ટેશનો ગુજરાતમાં છે, જે અંતર્ગત આજરોજ બારડોલી અને રેલવે સ્ટેશન ખાતે પદ્મશ્રી એવોર્ડ વિજેતા ડોક્ટર નિરંજનાબેન કલારથીની અધ્યક્ષતામાં શિલાન્યાસ અને લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં પશ્ચિમ રેલવેના અધિકારીઓ, બારડોલી નગરના અધિકારીઓ, હોદ્દેદારો, આગેવાનો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। સાથે સાથે રેલવે સ્ટેશન દ્વારા યોજાયેલી વિવિધ સ્પર્ધામાં વિજેતા બનેલ વિદ્યાર્થીઓને મોમેન્ટો આપી પ્રોત્સાહિત કર્યા હતા। मेरा नाम मधुसूदन सिंह, वेडियाराम इंफ्रा 1 मुंबई सेंट्रल वेस्टर्न रेलवे। आज के दिन हमारे प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी ने हमारे वेस्टर्न रेलवे के 40 लोकेशंस, जिसमें 23 आरओबी और 17 एवीएसएस स्टेशन का उद्घाटन किया है। इसमें से कईयों को देश को समर्पित किया है। अमृत भारत स्टेशन जो हमारे 17 स्टेशन जो हमारे आइडेंटिफाइड है, वो अगले 1-1.5 साल में इनका पूर्ण रूप से विश्व स्तरीय रूप में इसका विकास किया जाएगा। हमारे सारे जो मास्टर प्लान है, कंसल्टेंट हैं, सारे ऑलरेडी हमारे अप्रूव्ड हैं और हमारे टेंडर, अधिकतर के टेंडर हमारे ऑलरेडी एक्सेप्टेड हैं। अगले 1-1.5 साल में सारे स्टेशन आपको विश्व स्तरीय रेलवे स्टेशन आपको दिखेगा।